નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોની અંદર। આજે ફરીવાર આપણે જઈ રહ્યા છે ખજૂરભાઈની એક ઇવેન્ટની અંદર। તો ખજૂરભાઈ પધારી રહ્યા છે અમદાવાદની અંદર અને આપણે એમની ઇવેન્ટ જોવાનું છે। અને ખજૂરભાઈ હોય ત્યાં જો તમે ખાલી એકવાર ભીડ જોઈ શકો છો કે ખજૂરભાઈનો ક્રેઝ છે ને ગુજરાતના ગરીબોના મસીહા એટલે કે ખજૂરભાઈ। જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો આગળ શેર કરવાનું ના ભૂલતા। एक कमेंट खजूरभाई माटे थई जाए तो बस वीडियो में आगळ वधीए छीए अने वीडियो आगळ शेर करो। करोड़ रुपया અને એ અમદાવાદીઓ જ્યારે તમારા માટે આવતા હોય એટલે તમારે સમજવાનું કે કલાકાર તરીકે તમારું જીવન સફળ થઈ ગયું છે વાલા। એક બહુ સત્ય વાત કરું, તમારી ઈચ્છાઓ તો એક વાત કરું, એક છોકરો છે, સાંભળજો, પેલા તો માઇક એટલું ખરાબ છે ને કે મને રહી છે, પણ કાંઈ વાંધો નહીં। एक छोकरो से अमदावादनो छे, हूँ जे पण इवेंटमां जाऊं छुं एना मम्मी साथे मारी बधी इवेंटमां आवे छे। पोते स्पेशल चाइल्ड छे, हूँ नथी जाणतो के भाई एने खबर पड़े छे के हूँ शुं करूं छुं, केम करूं छुं, क्यां छे, पण ई व्यक्ति हमेशा मारी हर एक इवेंटमां आवे छे। तो छोकरानुं नाम आ छे, भाई शुं नाम छे तमारुं? प्रीतभाई ऊपर आई जाओ, एने ऊपर जाओ। हाँ, असली प्रेम जो है एक गुजराती तरीके हमेशा गुजराती जनताए प्रेम आप्यो छे मने। जोजो पाछा पाकी चोरोथी सावधान, પોતાના ખીચા આંચવીને રાખજો વાલા, પછી કોઈ ફરિયાદ નહીં આલે। મારો હાલો જે ઇવેન્ટમાં જાઓ, કોઈકના 8 પાકીટ ચોરાઈ જાય, કોઈકના 10 મોબાઈલ ચોરાઈ જાય, એક પોલીસ છે જે મારી પાછળ સક્રિય છે કે હાલો જ્યાં જાય છે ત્યાં પબ્લિક આવે છે, એટલે આપણે પણ બોલી ગઈ, એટલે બધા પોતાના પાકીટ જોયો પેલા। બાકી અમદાવાદની પોલીસ તો છે જ, બોલાવવાની જરૂર નથી વાલા। અમદાવાદની પોલીસ માટે જોરદાર તાળી બજાય। બાકી અમદાવાદની હાસોવડની લાઈનમાં ફેલ નથી। શું નામ છે વાલા? ઓહો, મારી રોવું છે કે રોમાં શું નામ છે તમારું? મેં આજે નોટિસ કર્યું કે તમારો છોકરોને તમે રોજ હર એક ઇવેન્ટમાં લઈને આવો છો, શા માટે, શું કામ આવો છો? સવારે ઉઠે એટલે ભગવાનના દર્શન નથી કરતો, પણ રિમોટ લે છે અને ટીવી ચાલુ કરે અને ખજૂરભાઈના વિડીયો જોવે। સૌથી પહેલા સવારે ઉઠી ખજૂરભાઈના દર્શન કરે છે। ખબર છે કે મારા ખજૂરભાઈ છે, મારા એની પાસે નાનો ફોન છે, એમાં કાર્ડ કશું નથી, રોજ સવારે ફોન કરે, ખજૂરભાઈ મારા ઘરે ક્યારે આવશો, ખજૂરભાઈ મારા ઘરે ક્યારે આવશો। તમારી ઘરે હોતા આવે કે તમારા છોકરા તો ફોન લઈને હોતા આવે, કોઈ કાળી થઈ જાય। ઘરે આવી છે, ફોન લઈને આવી છે।
અત્યાર સુધીમાં 255 ઘર ગરીબોના બનાવ્યા છે અને હંમેશા કહું છું કે એક કલાકાર તરીકે ભગવાને પૈસા મને આપ્યા છે તો આપણે ભેગા નથી કરવાના, લોકો માટે વાપરવાના છે. અને આજે અમદાવાદથી ખાસ જેટલા ઇન્ફ્લુએન્સરો છે તમામ લોકોને કહું છું કે આવનારા ટાઈમમાં સટ્ટાની ગેમ, ક્રિકેટની ગેમ, જુગારની ગેમ રમવાનું કે એને ઇન્ફ્લુએન્સર કરવાનું, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નાખવાનું બંધ કરી દેજો. કેમ કે ગુજરાતના કોઈ પણ યુવાનો ખોટા રસ્તે ચડાઈ ખજૂરભાઈને નહીં આવે. કેમ કે આ બધા ઇન્ફ્લુએન્સરો ઓનલાઈન બેઠે બેઠે રમી ખેલે, તીર પત્તી ખેલે, ક્રિકેટ ખેલે, પણ આવનારા ટાઈમમાં આ બધો હાઈટેક જુગાર થઈ ગયો છે. એટલે જે પણ ઇન્ફ્લુએન્સરો ક્રિકેટની ગેમો, તીર પત્તાની ગેમો કે કોઈ પણ જુગારની ગેમોને સપોર્ટ કરતા હોય એટલે એને કમેન્ટ કરી દેવાની કે ભાઈ આ ધંધો બંધ કરી દેજો. કરી ગયા કે નહીં તમે? કેમ કે સોશિયલ મીડિયામાં તાકાત છે. ગુજરાતના કોઈ પણ કલાકારોને આગળ લાવતો હોય તો ગુજરાતીઓ છો બોલાવો. એટલે આવનારા ટાઈમમાં મળીને કામ કરશું. આજે ખાસ શ્રી હરિ શેરવાનીમાં આવ્યો છું. ગાડીમાં મારી ઘરવાળી બેઠી છે. રોજો પાછા કાચ તોડી નાખતા નહીં. માંડ પહેલી વાર લાવ્યો છું. મને કહીને એટલી પબ્લિકમાં હું થાય આપણે બે કીધું પણ મોજામાં ગાડીમાં બેઠી છે. હલાવ ઘરવાળીને લાવવી પડે પણ શ્રી હરિ શેરવાની રાજનાથ ને શ્રી હરિ શેરવાનીના ઓનરો આગળ આવો. એક જ હાથ છે. જાને મારી વિષયની તમારા બે બાપ તો નથી કાંઈ નહીં ગાયલો વાળા ગાયલો ને લાલાભાઈ તમારો અમારો દેવલ જે ઇવેન્ટમાં જાય છે બિચારાના ચપલા દોડા દોડીમાં અટવાઈ જાય. ત્યાં ક્યાંક હોય તો જોવો ભાઈઓ, નીચે જોવો. જો એક મળ્યું, એક છે, બીજું છે, જોવો. નકર આ બિચારો એક ક્યાં પહેરશે? એક તું લાવ્યો છું ક્યાં? આ તો ભાઈ મૂકો કરું ભાઈ, લાવો ભાઈ. એક બીજું ભાઈ પ્લીઝ નીચે હોય તો જોવો બીજું ચપ્પલ. એક વાર નીચે જાઓ મારા. ભાઈ દેવન માટે જોરદાર તાળી છે. ભાઈ આજે શ્રી હરિ શેરવાનીમાં આપણે આવ્યા છે. ખાસ એનું કલેક્શન જોયું, સરસ મજાનું નામ છે શ્રી હરિનું. લાલાભાઈ આપણા લગ્નની ખરીદી આપણે અહીંથી કરવાની છે. માઇકની લોચા, માઇકમાં આજે ફૂલ લોચા છે. આપણે મારા લગ્નની અહીંથી ખરીદી કરવાની છે. આજે આપણે સરસ મજાના ઇતિહાસમાં એટલે આ શ્રાવણ મહિનામાં બધા માટે મહાદેવને પ્રાર્થના કરીશ કે તમને મહાદેવ જેટલું આપ્યું છે એનાથી 4 ગણું મહાદેવ તમને બધાને આપે. આ લોકોની સેવાની હાલી જાય, સામેવાળા ભાઈની મૂળિયું હાલી જાય, ઓલાના બુશેટ હાલી જાય, એને વાગે ફેર મોબાઈલ સાથે લાગી જાય, જોરદાર તાળી થઈ જાય. ઓલા ભાઈની સોનાવું હાલી જાય. એટલે આપણે બધાનું વિચારવાનું
મારો છો હું કામ હે એ મોજમાં ન હોય ને મોજમાં લાવે એ ખજૂરભાઈ હો વાલા કઈ એવું મારે પણ મારા વાલાઓ બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો યુટ્યુબમાં આપણી નંબર 1 ચેનલ છે તો એ કોના લીધે છે તમારા લીધે છે વાલાઓ એટલે સબસ્ક્રાઇબ કરતા રહેજો હમણાં ઘણા લોકોની ફરિયાદ છે કે કોમેડી વિડીયો આવતા નથી છે ને તો આવનારા ટાઈમમાં એ રોકન આવશે પણ સપોર્ટ કરતા રહેજો એક સાથે બધા બોલશું જય શ્રી કૃષ્ણ બોલ અંબે આઈ લવ યુ અમદાવાદ એક ટાઈમ હતો આવડો બહુ સત્ય વાત કરું હું ને લાલાભાઈ બોલો બહુ સત્ય વાત કરું ત્યારે ખોટું બોલતો નથી મારા પેટમાં જે ભલે કોઈને ખોટું લાગે કે ન લાગે એક ટાઈમ હતો જ્યારે હું ને લાલાભાઈ ગાડીમાં બેઠા વિચાર કરતા કે અમે જાગે ઇવેન્ટ કરીશી મારા અમદાવાદ અને રાજકોટમાં કોઈ આવતું જ નથી પણ જોવો લાલાભાઈ આ પ્રેમ છે ઈ તો પ્રેમ વધે ને ભાઈ તો અત્યારે અમદાવાદમાં જાગે ઇવેન્ટ કરીશી અમદાવાદમાં જાજા ઇવેન્ટ કરી છે ને આ અમદાવાદીનો પ્રેમ છે મારા વાલાઓ બાકી બહુ હદથી કહું છું કે અમદાવાદ જેવું કોઈ સિટી નથી અને અમદાવાદ જેવા કોઈ માણસો નથી કોઈ નેતા આવડે તો પછી ક્યાંક હાલતા કોકને બટકા ભરી જાવ એમ નહીં આ માયકે પણ ભારે કરી બહુ માઇક વાળા એનું એક સન્માન કરી દો નાનું હા એનું સન્માનની જરૂર છે આપણે શ્રી ગણેશાય નમઃ 1 2 અને 3 Congratulations and celebrations. Love and everyone that you're in love with me. Congratulations and jubilations. I want the world to know I'm happy as can be. Who would think that to be happy and contented? I see things the happiness hadn't been invented. But that was all about 8 days before I met you. Congratulations and celebrations. Lord, I'm telling that you're loving me. ભાઈ જેટલા લોકો આવ્યા તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર આઈ લવ યુ કાલે સવારે બોટાદમાં જાઉં છું ગઢડામાં એક બેનના ઘરની બનાવવાની શરૂઆત કરું છું આશીર્વાદ આપજો અમારા વિડીયો જોતા રહેજો એટલે રક્ષાબંધનની સાંભળો રક્ષાબંધનની ઉજવણી ત્યાં કરું છું વિછિયા ગામમાં 7 બાળકોનું ઘર બનાવી રહ્યું છું બહેનોનું જેના મા બાપ નથી અને કાલે અપડેટ મારી જોતા રહેજો આઈ લવ યુ જેટલા લોકો આવ્યા ખૂબ ખૂબ આભાર એલાવ હેલ્પ કરી તમે તો લાલાભાઈ અને ખજૂરભાઈ સિવાયના મિત્રો ઇતિહાસની અંદર પ્રથમ વખત અમદાવાદની અંદર આપણે એક પુષ્પની પાંખડીઓથી ખજૂરભાઈનું સન્માન કરી રહ્યા છીએ આ સન્માન સાદગીનું સન્માન છે આ સન્માન સજ્જનતાનું સન્માન છે ઉચ્ચ હાથની તાળીઓથી આપણે ઊંચા હાથની તાળીઓથી સેવાના સારથી અને સાદગીના પર્યાય એવા ખજૂરભાઈને આપણે વધાવી રહ્યા છીએ ઊંચા હાથની તાળીઓથી અમદાવાદ વાસીઓ આ સન્માન સેવાનું છે આ સન્માન સાદગીનું છે આ સન્માન સજ્જનતાનું છે એક વ્યક્તિના હૃદયમાં ખજૂરભાઈએ અપ્રિતમ સ્થાન પ્રાપ્ત કર્યું છે
મિત્રો એક ફોનના માધ્યમથી ખજૂરભાઈ ગરીબો માટે હરમેશ માટે તત્પર થાય છે. જસદણના વિંછિયા ગામની અંદર સાત પરિવારજનો માટે રક્ષાબંધનની ભેટ લઈને જનાર ખજૂરભાઈને આપણે ફરી ઊંચા હાથની તાળીઓથી વધાવી રહ્યા છીએ. આ સેવાના સન્માનને આપણે વધાવી રહ્યા છીએ. આ સાદગીના સન્માનને આપણે વધાવી રહ્યા છીએ. આ સજ્જનતાના સન્માનને આપણે વધાવી રહ્યા છીએ. આ એક પાખડી અમે સેવાની લીધી છે. એક પાખડી અમે સાદગીની લીધી છે. સેવા, સાદગી અને સજ્જનતાના માધ્યમથી સેનના માધ્યમથી ખજૂરભાઈનું સન્માન સુંદર મજાના સ્ક્રેચના માધ્યમથી ખજૂરભાઈનું સન્માન થવા માટે જઈ રહ્યું છે. આપણે જો ભગવાનને રાજી કરવા હોય તો આવા ભૂદેવોને રાજી કરવા પડે. વાહ ભાઈ વાહ, જોરદાર થી આર્યન ભગતની વાત સાંભળો. આપણે જો ભગવાનને રાજી કરવા હોય ને આપણે આવા ભૂદેવોને રાજી કરવા પડે. વાહ ભાઈ વાહ, જોરદાર તાળીઓના નાદથી ખજૂરભાઈને આ ખમીર બનતા અમદાવાદમાં આવકારીએ છીએ. શ્રી હરિ સેવાનીના આંગણે આ સાદગીનું સન્માન છે. અને આર્યન ભગત, અમારા લાલાભાઈ, ત્રણેય ભાઈઓ સાથે શ્રી હરિ શેરવાનીમાં જઈ રહ્યા છે. સાથે ગાયક કલાકારથી લઈ અને અનેક વ્યક્તિઓ શ્રી હરિ શેરવાનીની મુલાકાતે જઈ રહ્યા છે, જેમના માત્ર પગરવ પડવાથી અમારી ધરા